નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી। એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હાલના બિહારના રાજ્યપાલ રામનાથ કોવિંદ। ભાજપા સંસદીય દળની બેઠકમાં લેવાયો નિર્ણય। કોવિંદ રાષ્ટ્રપતિ તરીકે ગરીબ, દલિત અને વંચિતોનો બુલંદ અવાજ બની રહેવાની આશા વ્યક્ત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। આદિજાતિ પ્રજાજનોને વિકસવાનો પૂરતો અવસર મળે એ માટે મોદી સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી હોવાનું જણાવતા કેન્દ્રીય આદિજાતિ વિકાસ મંત્રી જુએલ ઓરામ ગઈકાલે વલસાડ બાદ આજે ડાંગના આહવા ખાતે સૌનો સાથ સૌનો વિકાસ સંમેલનની કરી અધ્યક્ષતા। કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોરની પણ ખાસ ઉપસ્થિતિ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29 જૂને રાજકોટ નજીક નર્મદા નીરના વધામણા કરવાના છે। એ ત્રંબા ત્રિવેણી સંગમ ખાતે નર્મદાના નીર પહોંચતા લોકોએ કર્યા વધામણા। મચ્છુથી ત્રંબા સુધીની 30 કિલોમીટરની પાઇપલાઇન મારફત પાણી પહોંચતા સ્થાનિકો ખુશ। કિડની અને લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે દર્દીને હેલિકોપ્ટર ભાડે કરવા માટે 50% ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે। આરોગ્ય રાજ્યમંત્રી શંકરભાઈ ચૌધરીની જાહેરાત। અમદાવાદની કિડની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ ગૌરવ ઉત્સવની ઉજવણી। હોસ્પિટલમાં અત્યાર સુધીમાં સફળતાપૂર્વક કરાયા છે 5000 કિડની અને 223 લીવર ટ્રાન્સપ્લાન્ટ। કચ્છમાં સ્વાઇન ફ્લૂનો વધુ એક કેસ પોઝિટિવ। મુન્દ્રાના સમાન ઘોઘા ગામના 9 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા ભુજ હોસ્પિટલમાં અપાઈ રહી છે સારવાર। જિલ્લામાં કુલ પોઝિટિવ કેસ 17 થયા, 5ના મોત। આરોગ્ય વિભાગ દ્વારા રોગને ડામવા માટે સઘન પગલાં। અરવલ્લી જિલ્લાની આંગણવાડીઓના નાના ભૂલકાઓનો વિરાટ પ્રયાસ। 100 મીટર ક્ષેત્રફળના વિશાળ કવરમાં સામાજિક નિસ્બત ધરાવતા વિષયોના ચિત્રો બનાવી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવા 3000 જેટલા વિદ્યાર્થીઓની જહેમત। સમાચાર વિગતવાર। રાષ્ટ્રપતિ પદના નામ માટે એનડીએ તરફથી ઉમેદવાર કોણ? આ અંગેની અટકળોને વિરામ આપતા ભાજપ અધ્યક્ષ અમિત શાહે બિહારના ગવર્નર રામનાથ કોવિંદનું નામ એનડીએ તરફથી આગળ ધર્યું હતું। રામનાથ કોવિંદ દલિત નેતા હોવાની સાથે સાથે સફળ રાજકીય કારકિર્દી ધરાવે છે। પ્રસ્તુત છે એક અહેવાલ। રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામ માટે મળેલી ભાજપા સંસદીય દળની બેઠકમાં કલાક ઉપરાંતના મનોમંથન બાદ રામનાથ કોવિંદના નામ પર પસંદગી ઉતારવામાં આવી હતી। બેઠકમાં પીએમ મોદી સહિત વરિષ્ઠ ભાજપા નેતા ઉપસ્થિત હતા। બેઠક બાદ પત્રકાર પરિષદમાં ભાજપા અધ્યક્ષ અમિત શાહ દ્વારા બિહારના પ્રવર્તમાન રાજ્યપાલ અને દલિત નેતા રામનાથ કોવિંદનું નામ જાહેર કરવામાં આવ્યું હતું। અમિત શાહે કહ્યું હતું કે તેઓ ગરીબ તથા પછાત વર્ગ માટે સતત સંઘર્ષરત રહ્યા છે। रामनाथ जी हमारे बहुत पुराने भारतीय जनता पार्टी के वरिष्ठ नेता रहे। अभी वो गवर्नर बिहार हैं। उत्तर प्रदेश के कानपुर देहात जिला के परोख गांव के मूल निवासी है। दलित समाज से संघर्ष कर अपनी राजनीतिक करियर में इतने ऊंचे मकाम तक अब तक पहुंचे हैं। प्रधानमंत्री मोदीए कोविंदના નામનું સમર્થનમાં ટ્વીટ કરતા જણાવ્યું હતું કે રામનાથ કોવિંદ અસાધારણ રાષ્ટ્રપતિ સાબિત થશે। કોવિંદના બંધારણીય જ્ઞાનમાં જે વિશેષતા છે તે અમારા માટે લાભકારક છે। રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પસંદગી પામેલા રામનાથ કોવિંદ વ્યવસાય વકીલ છે। 1945માં કાનપુરના પરોંખ ગામે જન્મેલા શ્રી કોવિંદે વકીલાત દરમિયાન ગરીબ તથા દલિતો માટે મફત કાનૂની લડાઈ લડી હતી। તેઓ 1994થી વર્ષ 2000 અને 2000થી વર્ષ 2006 એમ 2 ટર્મ માટે રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે। સાથે જ વર્ષ 1998થી 2002 સુધી દલિત મોરચા તથા ઓલ ઇન્ડિયા કોળી સમાજના અધ્યક્ષની જવાબદારી પણ નિભાવી છે। 8 ઓગસ્ટ 2015થી તેઓ બિહારના રાજ્યપાલ તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે। ભાજપાએ ઘણા મનોમંથન બાદ દલિત નેતા રામનાથ કોવિંદનું નામ આગળ કરીને બધાને ચોંકાવી દીધા હતા। આ ઘટનાક્રમમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે શિષ્ટાચાર અને તેમના પ્રત્યે સન્માન વ્યક્ત કરવા રામનાથ કોવિંદની મુલાકાત લીધી હતી। એનડીએના ઘણા પક્ષોએ રામનાથ કોવિંદના નામ પર સમર્થન જાહેર કર્યું છે, તો કોંગ્રેસે જણાવ્યું છે કે પસંદગીની પ્રક્રિયા દરમિયાન અમારી સંમતિ લેવાઈ હતી, પણ રાષ્ટ્રપતિના નામ અંગે કોઈ ચર્ચા એનડીએ કરી નથી। उन्होंने हर पार्टी से राय विचार करने के बाद जो फैसला सुनाया है, हम लोक जनशक्ति पार्टी
उसका स्वागत करती है। From opposition was given to understand that before the final decision will be taken, they will be taken into confidence and the names will be discussed. But that hasn't happened. इनके दलित होने के नाते इनके प्रति हमारी पार्टी का स्टैंड नकारात्मक तो नहीं हो सकता है, अर्थात सकारात्मक ही रहेगा, बशर्ते यदि विपक्ष ने या विपक्ष से इस पद के लिए अन्य कोई दलित वर्ग का इनसे अधिक लोकप्रिय व काबिल उम्मीदवार चुनाव के मैदान में नहीं उतरता है। राज्यपाल के रूप में उन्होंने बहुत ही बेहतरीन कार्य किया, बहुत ही निष्पक्षता के साथ और निरपेक्षता के साथ संविधान के अनुरूप उन्होंने कार्य किया, अपने पद की गरिमा का हमेशा ख्याल रखा। જો કોવિંદ રાષ્ટ્રપતિ બનશે તો તેઓ KR નારાયણ બાદ દેશના બીજા દલિત રાષ્ટ્રપતિ હશે. કોવિંદના નામ પર મહોર મારી દૂરદ્રષ્ટા પ્રધાનમંત્રી મોદીએ સૌનો સાથ સૌના વિકાસના સૂત્રની સાર્થકતાનો વધુ એક પુરાવો આપ્યો છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ડાંગ જિલ્લાના આહવા ખાતે સૌનો સાથ સૌનો વિકાસ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્ર સરકારના આદિજાતિ વિકાસ મંત્રી જુએલ ઓરામ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે દેશમાં સમસ્ત આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ માટે પ્રધાનમંત્રી મોદીએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. તેમજ 3 વર્ષના શાસનકાળમાં પ્રજા કલ્યાણ માટે અમલી બનાવવામાં આવેલી જુદી જુદી 92 યોજનાઓ અંતર્ગત થયેલી કામગીરીની માહિતી આપી હતી. આ તકે ઉપસ્થિત આદિજાતિ રાજ્યમંત્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ગ્રામીણ મહિલાઓ માટે વિનામૂલ્ય ગેસ જોડાણ આપીને તેમના સ્વાસ્થ્ય માટે લાભદાયક નિર્ણય લીધો છે. કાર્યક્રમમાં સરકારના શાસનની 3 વર્ષની સિદ્ધિની ડોક્યુમેન્ટરી ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. તેમજ ડાંગને વૈશ્વિક ઓળખ પ્રદાન કરનારા ડાંગી નૃત્યની ઝલક પણ સ્થાનિક કલાકારોએ રજૂ કરી હતી. 12 रुपया में हमको कब उस बैंक अकाउंट में बैलेंस रहे ताकि हमारा इंश्योरेंस ऑटोमेटिक हो जाएगा, एक SMS को रिस्पॉन्ड करने से मिल जाएगा. हम गैस कैसे मिलेगा, हम प्रधानमंत्री आवास योजना में कितना पैसा मिलेगा, ये सब के बारे में भी जानकारी उसमें हो रहा है. हम भीम ऐप का जरिए कैशलेस ट्रांजैक्शन या लेस कैश ट्रांजैक्शन का बारे में भी हम करवाते हैं. રાજકોટ વાસીઓ માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો હતો. સરકારની સૌની યોજના થકી હવે રાજકોટ વાસી પાણીથી તરબતર થશે. સરકારની મહત્વાકાંક્ષી 500 કરોડની યોજના થકી નર્મદાથી મચ્છુ અને મચ્છુથી આજી ડેમ સુધી પાણી પહોંચાડવાનો શુભારંભ થઈ ચૂક્યો છે, જેનો અદ્ભુત નજારો નિહાળવા માટે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. આ નીરના વધામણા કરવા વડાપ્રધાન 29 જૂને ખુદ રાજકોટના આંગણે આવવાના હોય રાજકોટ વાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળ્યો હતો. નર્મદા મૈયાના નીરનો ધસમસતો પ્રવાહ રાજકોટ આવી પહોંચ્યો છે. સૌની યોજના અંતર્ગત કરોડોના ખર્ચે નર્મદાનું પાણી પાઇપલાઇન મારફત રાજકોટના આજી ડેમ ખાતે પહોંચાડવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29મી જૂને નર્મદાના નીરના વધામણા કરાવવાના છે. એત્રંબા ગામે આજે નર્મદાના નીર આવી પહોંચ્યા હતા. પીએમના આગમન સુધીમાં અડધો આજી ડેમ પાણીથી ભરી દેવામાં આવશે, જેથી હવે રંગીલા રાજકોટ વાસીઓને ઘણા સમયથી કનડતો પાણીનો પ્રશ્ન હવે ભૂતકાળ બની જશે. ત્યારે નર્મદા નીરના વધામણા કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલિબેન, રાજકોટ મનપાના મેયર તથા મ્યુનિસિપલ કમિશનર સહિતના આગેવાનો આવી પહોંચ્યા હતા. અત્યારે એક મશીન દ્વારા પાણી 30 કિલોમીટર દૂરથી એટલે કે મચ્છુથી જે પાણી ફેંકાય છે એ ફેંકાવાનું ચાલુ થઈ ગયું છે. 30 કિલોમીટરની જે પાઇપલાઇન છે એ 10 ફૂટ ડાયામીટરની પાઇપલાઇન છે. ખૂબ મોટી પાઇપલાઇન દ્વારા આ પાણી અહીંયા પહોંચી રહ્યું છે. અત્યારે આજી ડેમમાં 500 MCFT પાણી ઠલવાય એ રીતનું ગણતરી છે. જે રીતે નર્મદાથી આખા સૌરાષ્ટ્રમાં પીવાનું પાણી, સિંચાઈનું પાણી 115 ડેમ ભરવાની યોજના છે. અનેક જગ્યાએ પમ્પિંગ સ્ટેશનો કર્યા છે, ઓવરહેડ ટેન્ક કર્યા છે અને નદી વાટે પાણીની પાઇપલાઇન વાટે આ નદીમાં વહેવામાં આવ્યું છે. અને મચ્છુથી આ જ રીતે પાઇપલાઇનમાંથી નાખીને આ નદીમાં પાણી નાખ્યું છે. અને નેચરલ ઢાળમાં પણ પમ્પિંગ શરૂ કરીને વચ્ચે 3-4 જગ્યાએ આ પાણી રાજકોટ સુધી પહોંચાડ્યું છે.
મચ્છુ ડેમ ખાતે 1750 હોર્સ પાવરના 2 પંપ મૂકવામાં આવ્યા છે, જેના થકી ત્રંબા ગામમાં ત્રિવેણી સંગમ ખાતે 30 કિલોમીટરની પાઇપલાઇન મારફતે નર્મદા નીર પહોંચ્યું છે. આ 30 કિલોમીટરની પાઇપલાઇન 10 ફૂટ ડાયામીટરની છે. હાલ આજી ડેમમાં 500 MCFT પાણી ઠલવાય તેવી ગણતરી છે. ઘણા વખતથી આજી ડેમ ઓવરફ્લો થયો ન હતો, પરંતુ આ વર્ષે નર્મદાના નીરથી ઓવરફ્લો થાય તેવું સરકારે આયોજન કર્યું છે. નર્મદાના નીર જે ગામોને મળશે તે ગામડાઓમાં ગ્રામજનો દ્વારા ઉત્સાહ સાથે લાપસીના આંધણ મુકાયા હતા અને પરંપરાગત રીતે લાપસી તૈયાર કરીને એકબીજાના મોં મીઠા કરાવી માં નર્મદાને આવકાર્યા હતા. વરસાદ સિવાય આ નદીમાં કોઈ દી પાણી આવ્યું નથી અને ત્રિવેણી અહીં ધામ છે અને આ નદી મોદી સાહેબે જે આ પાણીની યોજના બનાવી છે અને એ યોજનાને લઈને ત્રંબા ગામથી રાજકોટ ડેમથી ત્રંબા સુધી 14 કિલોમીટર ખેડૂને મોટામાં મોટો ફાયદો છે અને ગામની માટે કાયમનો પ્રશ્ન હલ થઈ ગયો છે. મહત્વનું છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ સૌપ્રથમ વખત રાજકોટ આવી રહ્યા હોય તેઓના સ્વાગત માટે ટીમ બીજેપી દ્વારા તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે. દૂરદર્શન સમાચાર માટે રાજકોટથી હરીશકુમાર પંડ્યાનો રિપોર્ટ. કિડની દર્દીઓની સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. તે મુજબ કિડની તથા લીવરના પ્રત્યારોપણ માટે હેલિકોપ્ટર ભાડે લેવા માટેનો 50% ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીએ અમદાવાદની સિવિલ કિડની હોસ્પિટલ ખાતે ટ્રાન્સપ્લાન્ટ ગૌરવ દિવસની ઉજવણીમાં આ મહત્વની જાહેરાત કરી હતી. આજથી 38 વર્ષ અગાઉ વિદેશથી આવીને ડોક્ટર HL ત્રિવેદીએ ગુજરાતના કિડની રોગથી પીડાતા દર્દીઓ માટે 1989માં સૌપ્રથમ કિડની ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત કરી હતી. આજે કિડની હોસ્પિટલ ખાતે ટ્રાન્સપ્લાન્ટ ગૌરવ દિવસની ઉજવણી દરમિયાન કિડનીની બીમારીમાંથી સાજા થયેલા લોકોને આરોગ્ય મંત્રીના હસ્તે નવજીવન સન્માન અર્પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે કિડની હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં 5000 કિડની પ્રત્યાર્પણ અને 223 લીવર ટ્રાન્સપ્લાન્ટ સફળ રીતે કરવામાં આવ્યા છે અને વર્ષના અંત સુધીમાં કિડની હોસ્પિટલના નવા બિલ્ડિંગનું કાર્ય પણ પૂર્ણ કરવામાં આવશે. ત્રિવેદી સાહેબના નેતૃત્વમાં અહીંયા કિડની ઇન્સ્ટિટ્યૂટ એણે 5000 જેટલા ટ્રાન્સપ્લાન્ટ માટે કિડની અને લીવર માટેના જે હિન્દુસ્તાનમાં જ નહીં પણ દુનિયાની અંદર કોઈ એક ઇન્સ્ટિટ્યૂટે આ પ્રમાણનું મોટું કામ કર્યું હોય એનો એક રેકોર્ડ કર્યો છે. ગુજરાતે અનેક બાબતોમાં પહેલ કરી છે. કિડની ઇન્સ્ટિટ્યૂટ એ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ હોય કે કિડની ટ્રાન્સપ્લાન્ટ હોય તો ગુજરાતના કોઈ પણ શેડેથી કોઈ પોતાનું અંગદાન આપવા માટેની ઈચ્છા વ્યક્ત કરે અને બ્રેન્ડેડ આ ટાઈપના કોઈ વ્યક્તિ થાય તો કેડેવર ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે હાર્ટ હોય કિડની હોય તો તેના અંગને પ્રત્યારોપણ કરવા માટે જે પણ જગ્યાએથી લાવવું હોય તો ત્યાં લાવવા માટે ગુજરાતના કોઈ પણ છેડેથી તેનો જે હેલિકોપ્ટરનો ખર્ચ જે કંઈ થશે તે 50% જેટલો ખર્ચ રાજ્ય સરકાર કરશે. અહીંયા જેમને ડોનેટ થયું છે, જેમનું લાઈફ નવું મળ્યું છે અને એ લોકો અલગ પ્રકારનું કંઈક જીવન જીવે છે, બીજા માટે જીવે છે. આવો જો ભાવ અહીંયા સમાચાર જે દિવસે ડૉક્ટર પ્રાંજલભાઈને મળશે, જે દિવસે ડૉક્ટર વીણાબેનને મળે, જે દિવસે માધવજીને કે ત્રિવેદી સાહેબને સમાચાર મળતા હોય તો એમનો સંતોષ અને કામ કરવા માટેની શક્તિ બેવડાઈ જશે. કચ્છ જિલ્લામાં સ્વાઇન ફ્લૂનો એક વધુ પોઝિટિવ કેસ નોંધાયો હતો. મુન્દ્રાના સમાઘોગા ગામે 9 વર્ષીય બાળક સ્વાઇન ફ્લૂથી પીડિત માલુમ પડ્યો હતો, જેની સારવાર હાલ ભુજની ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે કચ્છમાં અત્યાર સુધી સ્વાઇન ફ્લૂના 17 કેસ નોંધાયા છે અને સ્વાઇન ફ્લૂના કારણે અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે. સ્વાઇન ફ્લૂ વધારે વકરે નહીં તે માટે આરોગ્ય વિભાગ સતત કાર્યરત છે અને સ્વાઇન ફ્લૂને ડામવાના સઘન પગલાં પણ લેવામાં આવી રહ્યા છે. સ્વાઇન ફ્લૂથી બચવાના જનજાગૃતિના પગલાં અંગે જણાવતા જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પંકજકુમાર પાંડેએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે આ રોગ શિયાળામાં થતો હોય છે, પરંતુ ઉનાળામાં પણ સંક્રમણ વધતા અને વધારે લોકો ભેગા થતા સ્વાઇન ફ્લૂની શક્યતા જોવા મળે છે. તેમણે ઉમેર્યું હતું કે તાવને સામાન્ય ન ગણીને તાત્કાલિક તેની તબીબી તપાસ કરાવવી જોઈએ. કચ્છ જિલ્લામાં જો 17 કેસ સ્વાઇન ફ્લૂના નીકળેલા છે આખા વર્ષમાં, જે પૈકી જો 5 આપણા ડેથ થયેલા છે
ખરેખર આ સ્વાઇન ફ્લૂના જો કેસીસ છે એમાં 2014-15 15-16માં કેસ કમ હતા, પણ 14-15માં કેસોની સંખ્યા વધારે હતા. કેસોની આ કેસ છે મોટા ભાગે શિયાળાના ઋતુમાં જોવા વધારે મળે છે. એને અટકાવવા માટે શક્ય હોય ત્યાં સુધી જ્યાં વધારે ગીર્દીવાળો વિસ્તાર હોય છે, બસ સ્ટેન્ડ છે, રેલવે સ્ટેશન છે, સિનેમાગૃહ છે, લગ્ન પ્રસંગો છે, વાડીઓમાં કોઈ સત્સંગ વગેરે ચાલતા હોય એનાથી દૂર રહેવાના આપણે ખાસ સલાહ આપીએ છીએ. અમરેલી જિલ્લાના સલેડી ગામમાં રહેતા એક મહિલા કોંગો ફીવરથી ગ્રસ્ત હોવાની શંકા ડોક્ટર દ્વારા વ્યક્ત કરવામાં આવતા તંત્ર દોડતું થઈ ગયું હતું. સલેડી ગામમાં રહેતા મહિલાને સામાન્ય તાવ આવતા તેઓ સારવાર માટે ડોક્ટર પાસે ગયા હતા, જ્યાં તબીબી તપાસમાં કોંગો ફીવર હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે આરોગ્ય વિભાગને જાણ કરતા સમગ્ર આરોગ્ય ટીમ સલેડી ગામે પહોંચી હતી. આરોગ્ય વિભાગ દ્વારા પરીક્ષણ સેમ્પલ ડેન્ગ્યુ અને કોંગોની તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને એન્ટી લાર્વા તથા દવા છંટકાવના પગલાં લેવાની પણ શરૂઆત કરી હતી. તેમજ ઈતરડી અને બંગા જેવા જંતુઓથી બચવા માટે કેવા પગલાં લેવા તે અંગેની માહિતી પણ આપી હતી. આ રોગના લક્ષણમાં આમ તો ડેન્ગ્યુ જેવા જ લક્ષણો દેખાય છે. માથું દુખવું, તાવ આવવો, ચક્કર આવવા એવું સામાન્ય રીતે લક્ષણો જોવા મળતા હોય છે. અને આ જે કોંગો નામનો રોગ છે એ પશુપાલનનો વિભાગ કરતા, પશુપાલનનો બિઝનેસ કરતા હોય, ખાસ કરીને ઢોર સાથે સંપર્કમાં રહેતા હોય એ લોકોને પશુના મારફત ઈતળીને બંગા એના મારફત ફેલાતો હોય, તો એના સંપર્કમાં ઢોરના સંપર્કમાં રહેતા હોય એને વધારે લાગુ પડવાની સંભાવના રહે છે. રાજકોટ ગયા, રાજકોટમાં એને ફોન કર્યો તો એને એમ કીધું કે ભાઈ જે રિપોર્ટમાં આપ્યું એવું શક્યતા છે કે કોંગો નામનો રોગ હોઈ શકે, આ લોહીની ઉલટી થઈ એની ઉપરથી કહેવાનું થાય છે કે ભાઈ આ રોગથી અમારે માલની બહુ અઘોસરો છે, એટલે સાફસૂફ રાખે અને કોઈ દવા પશુપાલન આપને સરકારીથી લાભ દે. ઈતળીથી રોગ થાય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30મી જૂને અરવલ્લીની મુલાકાતે આવવાના છે, જેને લઈને અરવલ્લી વાસીઓ અને ખાસ કરીને બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલ અરવલ્લીની પ્રાથમિક અને આંગણવાડીના 3000 જેટલા બાળકો દ્વારા છેલ્લા 2 દિવસથી અલગ અલગ ઐતિહાસિક અને સામાજિક નિસ્બત ધરાવતા વિષયો પર ચિત્રો બનાવાયા છે. 100 મીટર માપનું કવર બનાવી આ ચિત્રો તેમાં મૂકવામાં આવશે, જેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળે એ માટે પ્રયત્નો કરાઈ રહ્યા છે. આ ઉપરાંત પ્રધાનમંત્રીની 30મી જૂનની જિલ્લાની મુલાકાત દરમિયાન આ ચિત્ર સ્પર્ધામાં સારું કામ કરનાર બાળકોના પેઇન્ટિંગની અલગ તારવણી કરી પ્રદર્શનમાં રાખવામાં આવશે. ને 65 લગભગ બાળકોએ જે પેઇન્ટિંગ્સ બનાવ્યા છે એમાંથી આપણે અલગ તારવણી કરીને સારા પેઇન્ટિંગ્સનું આપણે એક્ઝિબિશન કરીશું. માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના વિઝિટ અહીંયા થવાની છે 30મી તારીખે એમના માટે, અને બાકીના બધા જે ચિત્રો છે એને એન્વેલપમાં મૂકીને આપણે વડાપ્રધાન સરને આપવાના છીએ. આ બાળકો એક વિશ્વ રેકોર્ડ સર્જાવવા માટે જઈ રહ્યા છે. 90 to 100 સ્ક્વેર મીટરનું આ કવરનું સાઇઝ હશે. અરવલ્લી જિલ્લામાં માન્ય નરેન્દ્ર મોદી શ્રી આવવાના છે, તે અમારા આજે દોરેલા મોડાસામાં ચિત્ર સ્પર્ધાના ચિત્રો જોવાના છે. આજે મોડાસામાં ચિત્ર સ્પર્ધા હતી, જેમાં મેં આ ચિત્ર દોર્યું છે. અહીંયા ઘણી બધી સ્કૂલમાંથી ઘણા બધા બાળકોએ ભાગ લીધો હતો. અમને ખૂબ મજા આવી. જૂનાગઢમાં આવેલી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે અનુસ્નાતકના વિદ્યાર્થીઓને આવકારતો વિદ્યાર્થી પ્રવેશ મહોત્સવ આયોજિત થયો હતો, જેમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ કથાકાર મોરારી બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રવેશોત્સવના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પુસ્તક આપીને આવકારવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં બોલતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નરસિંહ મહેતાના વૈષ્ણવજન પદને યાદ કરતા જણાવ્યું હતું કે આ પદની જેમ વિદ્યાર્થી જીવનમાં સારા મૂલ્યોને ઉતારે તથા આત્મહત્યાનું પગલું ભરતા અટકે તેમજ ઉચ્ચ અભ્યાસ કરીને સમાજ માટે મદદરૂપ થાય તે ઇચ્છનીય છે. જ્યારે મોરારી બાપુએ નરસિંહ મહેતાના અભય, અભેદ, અહિંસા, અમન અને અક્રૂર જેવા 5 લક્ષણો વર્ણવી શિક્ષણમાં આગળ વધવા જણાવ્યું હતું. આજે નરસિંહ મહેતા યુનિવર્સિટીએ ટૂંકા ગાળામાં જે કંઈ કામગીરી કરી છે એનો એક સુંદર મજાનો ગુણાત્મક કાર્યક્રમનું આયોજન થયું. આવા સર્વાંગીણ કહી શકાય મલ્ટિપલ
કાર્યક્રમો જે કર્યા છે એના માટે હું રાજ્યના શિક્ષણ મંત્રી તરીકે વાઇસ ચાન્સેલરશ્રીને એમની ટીમને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. હું આ ગિરનારની ભૂમિ ઉપરથી આખા દેશને અને વિશ્વને પ્રાર્થના કરું છું કે યોગ સાંપ્રદાયિક નથી. યોગ એ માનવીના જીવન માટે અતિ ઉત્તમ એક માર્ગ છે. વિશ્વ એને જ્યારે મહત્વ આપે છે, ગુફા અને ગ્રંથમાંથી યોગને બહાર લાવીને મેદાનમાં લાવવાનું કામ પૂજ્યપાદ રામદેવજી બાબાને ફાળે જઈ રહ્યું છે. આજે વલસાડ ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે વલસાડ નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલના બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે જ ₹55.59 કરોડના નવા વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ 3 કરોડના ખર્ચે નિર્માણ પામેલી હોસ્પિટલને ખુલ્લી મૂકતા તબીબી સેવાનું નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત સિનિયર સિટીઝન રોડ, શોપિંગ મોલ, સાયકલ ટ્રેક અને ફૂટપાથ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઓવરહેડ ટાંકીના કાર્યોનું ખાતમુહૂર્ત પણ નીતિન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જીએસટી અંગે જણાવ્યું હતું કે આગામી સમયમાં લાગુ થનારા જીએસટીથી ઘણી વિસંગતતાઓ નાબૂદ થશે અને સરળતાથી જીએસટીનું અમલીકરણ થશે. વિકાસ કાર્યોના લોકાર્પણમાં દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્યોગકારો અને રાજ્ય સરકારો બધાને જે સરળતા થવાની છે, જે વિસંગતતા અને અત્યાર સુધી જે અગવડ હતી એ દૂર થશે. એક્સાઇઝ નાબૂદ થવાની છે, જકાત ઓક્ટ્રોય નાબૂદ થવાની છે, સર્વિસ ટેક્સ નાબૂદ થવાનો છે અને વેટ નાબૂદ થવાનું છે. આ બધા ટેક્સ નાબૂદ થઈ ફક્ત એક જીએસટી કાયદો અમલમાં રહેશે અને સરળતાથી એનું અમલીકરણ થવાનું છે. ભારતીય સંસ્કૃતિમાં દક્ષિણ ભારતના નૃત્ય, ગાયન, વાદનનું એક આગવું મહત્વ રહેલું છે, જેમાં લાંબી સાધનાથી શિષ્યો કળામાં પારંગત થતા હોય છે. અમદાવાદ નહેરુ ફાઉન્ડેશન ખાતે ધોરણ 10માં અભ્યાસ કરતી અને ભરતનાટ્યમ પ્રત્યે બાળપણથી તેના શોખને જીવનમાં અપનાવી સાક્ષી રાવે 6 થી 7 વર્ષની તાલીમ ગુરુ મહેશ્વરી અમ્મા પાસેથી લઈ આ રંગેત્રમ રજૂ કર્યું હતું. સાક્ષી રાવે અત્યાર સુધી કચ્છ રણોત્સવ, વાઇબ્રન્ટ ગુજરાત, કાંકરિયા કાર્નિવલ જેવા કાર્યક્રમોમાં પ્રદર્શન કર્યું છે. આ પ્રસંગે ખાસ જાણીતા નૃત્યકાર ભરત બારિયા, અક્ષર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. मुझे बचपन से ही नाचने का शौक़ था, इसलिए 8 साल पहले मैंने भरतनाट्यम NKK ज्वाइन किया. आज 8 साल बाद मैंने फाइनली अपना ये शौक़ पूरा कर लिया अरंगेट्रम करते हुए. हाँ, मैं अरंगेट्रम के बाद भी भरतनाट्यम सीखती रहूँगी और फिर इस परंपरा को आगे बढ़ाने की पूरी प्रयत्न करूँगी. તો આ સાથે આ બુલેટિનની સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.